કેન્દ્ર સરકારની વન નેશન વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે. વિદ્યાર્થીઓને તેઓના પરિણામો, સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોર્ડ્સ, સ્કિલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડને ડિજિટલી બનાવશે. વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકે છે. ત્યારે આ અપાર આઈડી કાર્ડ બનાવવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ ચાકતા પ્રયાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે. એક અપાર આઈડી ને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે. અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, અપાર આઈડી એ બનાવવાનું થાય છે. દરેક શાળાઓમાં આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે અને આ કાર્યવાહી અંતર્ગત બાળકનું આધાર કાર્ડ પ્રમાણે અને યુડાયસ પ્રમાણે જે નામ છે એ નામનો ઉપયોગ કરી બાળકનું આધાર કાર્ડ અપાર આઈડી સાથે લિંક કરીને અપાર આઈડી જનરેટ કરવામાં આવશે. આ જનરેટ કરવા માટે વાલીઓનું એક નાનકડું કન્સેન્ટ ફોર્મ, સંમતિ પત્રક લેવામાં આવી રહ્યું છે. આ સંમતિ પત્ર માત્ર ને માત્ર એટલા માટે છે કે બાળકનું જે નામ આધાર કાર્ડમાં છે એ જ અપાર આઈડીમાં આપણે જનરેટ કરવા જઈ રહ્યા છે અને એના બદલનું વાલીનું આ સંમતિ પત્રક છે. એમાં બીજો કોઈ તમારો ખાનગી ડેટા કે બીજો કોઈ ખાનગી બાબતો કે વિગતો લીક થવાની કોઈ સંભાવના નથી. અપાર આઈડી કેમ જરૂરી છે કે આ જે યુનિક આઈડી બનશે બાળકનું, એમાં બાળકના અભ્યાસ, એને પાસ કરેલી પરીક્ષાઓ એટલે કે એની શૈક્ષણિક સિદ્ધિઓ, એની સાથે સાથે એને સહશૈક્ષણિક સ્પોર્ટ્સમાં છે કે બીજી કોઈ ઓલિમ્પિયાડ છે કે એમાં કોઈમાં ભાગ લીધો છે ને એમાં કોઈ સિદ્ધિ મેળવી છે, તો એ તમામ વિગતો ડિજીલોકરના ફોર્મમાં આ અપાર આઈડીમાં સેવ થશે.